અલખ નિરંજન એટલે ચેલા ચા જતો જવું હે ચેલા અલખ નિરંજન બાબા. અલખ નિરંજન ક્યાં જતો? અહીંયા બારે બેઠો તો મને. એટલે આ લુગડા બદલાયા તે કાર લઈ આવ્યો? મારું તો ઠીક પણ તમે આ દીડો ચાસ લાવ્યો. એટલે આ તો કાલ હવે હું તો ફરવા જયો એકલો. તારે એક ભક્તે મને ભેટમાં આલ્યો તો પણ તું આ લુગડો જ લઈ આવ્યો નવો. મોઈ ગયો તો તમારું નામ લીધું તો એક ભક્તે મને ટી શર્ટ આલ્યું. તો કોમ થઈ ગયો આપડે બીજાનું. હવે કામ કરી હેડે ગામમાં ફરી આવવાના. કાલ તો તને મારી પડે ખબર છે ને. આજે આપણે ત્યાં બેહવું નથી. કોક ઘરે ઘરે ફરા ભિક્ષા મળી રહી છે એવું કરતો ને કાલ ખોટ ના કરતા મને મારા રબર. અરે ના ના આઈડિયા આપણે આજ તો ઘરે ઘરે ફરાય છે. એટલે ચીલા હા આપણે એક કામ કરો. હા આ સાપરા વાળું ઘર ને હા અહીંયાથી શુભ શરૂઆત કરવા માંગવાની ભિક્ષા. હારું અહીંયાથી જ કરા તાર. રેડી? હવ અલખ નિરંજન ભિક્ષાન દેહી. અલખ નિરંજન. અલખ નિરંજન. એટલે આ છોકરા જોવે કોક સંતો ભક્તો આયા એવું લાગે. ઘરમાં બોલાય ઘરમાં. હવે કાકા આવા તો સંતો ભક્તો કેટલાય આવે ઘરમાં ના બોલાબાના હોય. એટલે તને ખબર ન પડે અહીંયા આશીર્વાદ મળી જાય તો આપણે ધન્ય થઈ જાય. ઘરમાં બોલાય ફટાફટ બોલાવતો. હારું વરે મારે શું બોલાય. લ્યો આયા રા. અલખ નિરંજન અલખ નિરંજન ભિક્ષાન દેહી. અલખ નિરંજન. પ્રણામ બાબાજી પ્રણામ. પ્રણામ કરી આશીર્વાદ લે. પ્રણામ પ્રણામ. પ્રણામ. આવો આવો તમારો સ્વાગત છે હરખાની હવેલી ઉપર. સુખી થાવ બાળક સુખી થાવ. પણ હવેલી નથી આ તો તમારો સાપરો લાગે મન તો. શું કેવું ખેલાડી? આ તો સા કરું છે. હા એટલે આ તો બાબો છે ફાટેલા ગોદડામાં નીકળેલો કાભો છે. હું ના નતો પાડતો હવે ના આ બાજુ જોયું ને એનું પરિણામ. સાચી વાત છે. મેલજે ચાલો હવે બાળક અમને ભિક્ષા હાલો. હવે તો અમારા ગામમાં ઘણા ઘર બાકી છે ફરવાનું. ઘણા હાલ દો પાછા ઘણા. એટલે ચૂપ થાય ચેલા એમને કેવા કાલને પોઠો પડશે પોઠો. રે આ લઈને હેડતા હતા સિંગ ભજીયા એવા આવે તો ચોકી. તો બાબા તમે ભિક્ષામાં શું લેશો? લોટ કે પૈસા? એટલે કાકા એમ પૂછવાનું ના હોય 5-10 રૂપિયા આલો એટલે જાય અહીંથી. એટલે એવું ના કેવરા તું ચૂપ બે તને ખબર ના પડે. બાળક અમે તો પૈસા લેવા ભિક્ષામાં લોટ તો નથી લેતા. તમારે ઘણું હોય ને તો પૈસા ભરે હું આલો ને કા રમીને આલો રી 5 બવટા દેવી. એટલે ચેલા આવું નક્કી ના કોઈ મને લાઈટ થાય છે તો આપડા ધોતિયા લેવાની ઉભા ના તો અહીંયા ઘરે આવેલું ઉભા. કાલ તો તું કોક ને ઘરે જતા તો મોય ભેગો ચૂપ રે એવું ના કેવરાય. રે આ લઈ 5 રૂપિયા લઈને હેડતા હો. માર નથી ખાવી બાપા. તો ચૂપ રે ને એટલે કોણ. એટલે આ છોકરા રાધે ઘરમાંથી 50 ની નોટ લેતો આવે એક બાબા ના લા. હવે પાછા બધા ના જેવા ના હોય કોઈ. એટલે તને ખબર ના પડાય આશીર્વાદ હારા હાલો તો 50 રૂપિયા લેતો હોય જાને. હવે લેવા નથી આ રે મારા કાન 50 રૂપિયા પડ્યા હાલો પેલો તમે. હું તને પછા હાલો રા. લ્યો બાબાજી જાઓ બાળક તમારી 50 વર્ષની ઉંમર થશે. ધન્ય હો બાબાજી ધન્ય હો. તમારા આશીર્વાદ મળી જાય હું તો ધન્ય થઈ ગયો. ચાલો બાળક હવે અમને રજા આપો. અમારે શું ગામ ની અંદર ઘણા ઘર બાકી છે ફરવાના એટલે હવે અમે જાઉં. એ બાબા આમ પૂછવાનું ના હોય પૈસા મળે એટલે હેડતું થવાનું હોય. कहां से आते हैं? એટલે એવું ના કેવરાય. હેડ્યો ફટાફટ. હારું આવજો બાબાજી શાંતિથી જાજો. દેશું છોકરા આવા બાબાઓના આશીર્વાદ લો ને સંતોના તો ખૂબ કામ આવે. શું તપેલું કામ આવે? ચમા તમારે કેટલા વર્ષ છે? મને તો 49. તો બાબાએ તમને આશીર્વાદ શું આલ્યા? મને તો એવું કીધું કે તમારી ઉંમર 50 વર્ષની થાય. તો તમારું 49 તો થઈ જાય. 50 વર્ષ 1 વર્ષ દિવસે એટલે પાછું. એટલે હું આ તમે વિચાર્યું જ નહીં. એટલે આ બાબાને પકડી બાબાને મારા 50 લઈ ગયો. હે બાબા આજ તો ઘરે ઘરે ફર્યા એટલે 50 રૂપિયા તો મળ્યા. હો પસા તો મળ્યા. હેડો ગામમાં જઈ નાસ્તો કરતા વેડાની દાબેલી ખાઈ આવો દાબેલી. નાસ્તો તો કરી પછી શું કરશે? પછી કોઈ નહીં હવે કેમેરો બંધ કરી નાખો. બાકીનું રહી જાય બીજા ભાગમાં. હવ હવ